કે પ્રાઇવેટ ફોટા હું ડિલીટ કરું એની કિંમત 2.5 કરોડ રૂપિયા. અમદાવાદમાં મિનિમમ 100 થી 150 એપ્લિકેશન ઇલીગલ ચાલે. મારા દીકરા હોય તો ગોંડલ આવી જજો. અલ્પેશને કીધું ભાઈ જતો હોય તું એકલો જ કાપી એકવાર ફીણ કાઢી નાખ એટલે ખબર પડી. આપણો ડોઝ ગુજરાતની સરકારે સામૂહિક સહન નથી કરી. આ તો બધા બહુ નાના હજુ પ્યાદાઓ છે. રિવોલ્વર લઈ લીધી છે કે બાકી છે? રામની જોડે ધનુષ છે, કૃષ્ણ જોડે સુદર્શન ચક્ર છે. તમારું કોઈ ભગવાન અસ્ત્ર શસ્ત્ર વગરનો નથી. રાજનીતિમાં હું ધારાસભ્ય થવા આવ્યો છું, મિનિસ્ટર થવા આવ્યો છું, મુખ્યમંત્રી થવા આવ્યો છું, અને સરખો મેળ પડે તો છેલ્લે ઉંમરે મોદી સાહેબની જગ્યાએ પ્રધાનમંત્રી થઈને રિટાયર્ડ થવું. તો તમને એવું ક્યારે ના થાય એમ માણસ તરીકે અંદર એકલા બેઠા થાય કે સારું મહેનત તો અમે કરી હતી પાટીદાર આંદોલનમાં, એક જ વ્યક્તિને ધારાસભ્ય બનવાનો મોકો મળ્યો? તો રાજનીતિમાં બધું તમારા લક્ષણ ઉપર ડિપેન્ડ. નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન પોલિટિક્સ. આખી ગુજરાતની રાજનીતિ, દેશની રાજનીતિ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર જ ચાલે. કોઈ કબૂલે કે ના કબૂલે. તમે ભાજપમાં જોડાવાને કડવો નિર્ણય કહી રહ્યા હતા. 15 દિવસ પહેલા એ જ પાર્ટી સામે લડતા હો અને 15 દિવસ પછી એ જ પાર્ટીમાં જોડાઈ અને એ જ પાર્ટીનો પ્રચાર કરો, એ કડવો નિર્ણય જ છે. પોતાની જાતને શહેનશાહ સમજતો હશે અને કોઈ મગરૂર શહેજાદા, તો મગરૂર શહેજાદાનું ગુરુર તો તોડ નાખે. અનામત, પાટીદાર અનામત આંદોલન 2015 થી 2017 વચ્ચેનો એ સમયગાળો કોઈ ગુજરાતી પાટીદાર સમાજનો કોઈ વ્યક્તિ ભૂલ્યો નહીં હોય. માંગ હતી અનામત આપવાની. સરકારે આપ્યું ઈડબ્લ્યુએસ અનામત. સમયાંતરે પાટીદાર અનામત આંદોલનમાં વિરામ પડ્યો અને હવે લગભગ 10 વર્ષ પછી ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક થઈ છે, પણ પરિપ્રેક્ષ્ય બહુ જુદા છે. એ સમયે આંદોલન ઊભું કરનાર નેતાઓ જે આંદોલનના બેકબોન હતા એ આજે જુદા જુદા પક્ષમાં યા તો કાર્યકર છે, યા તો નેતા છે, યા તો ધારાસભ્ય છે. હવે જુદા જુદા પક્ષમાં રહેલા બધા જ પાટીદાર નેતાઓ ફરી એકવાર ભેગા થયા છે અને ફરી એકવાર પાટીદાર સમાજ માટે લડવાની તૈયારી કરી રહ્યા છે. પણ અચાનક 10 વર્ષ પછી આ બધું કેમ થઈ રહ્યું છે? શું પાટીદાર સમાજની હજી કોઈ એવી માંગ છે કે જે પૂરી નથી થઈ રહી, અથવા આ કોઈ રાજકીય ટેક્ટિક છે કે પડદા પાછળ કંઈ જુદું જ રંધાઈ રહ્યું છે? આવા બહુ જ બધા મુદ્દાઓ વિશે આપણે આજના પોડકાસ્ટમાં વાત કરવાના છીએ. પાટીદાર સમાજના એવા નેતા પાસે કે જેઓ પાટીદાર અનામત આંદોલન સમયે બોલતા ને તો પાટીદાર સમાજ તાળીઓના ગડગડાટથી એમને વધાવતો, અને આજે પણ એ જ્યારે બોલે છે ને તો પાટીદાર સમાજ તો ઠીક, સમાચાર માધ્યમો પણ એની હેડલાઇન બનાવી દે છે. પણ આ સિવાય પણ આપણે વરુણ પટેલની કેટલીક એવી બાજુઓ જાણવાનો આ પોડકાસ્ટમાં પ્રયત્ન કરીશું જે આજ સુધી કોઈ ન્યૂઝ ઇન્ટરવ્યુમાં જોવા નથી મળી. તો મારી સાથે છે પાટીદાર આંદોલનના મોટા નેતા અને હાલ ભાજપના નેતા વરુણ પટેલ. વેલકમ વરુણભાઈ. નમસ્કાર. વેલકમ ટુ વેટી પોડકાસ્ટ. હવે પોલિટિકલ વાતો તો હું આ બધી બોલી ગયો તો આપણે કરીશું, પણ મને એમ કહો કે આ નેતાઓનું જીવન કેવું હોય, એમનો દિવસ શરૂ કઈ રીતે થાય? અમારા કરતાં કંઈ અલગ હોય છે? જો નેતાઓનું જીવન છે ને, આમ તમે જુઓ તો બહુ જ અઘરું, બહુ ડિફિકલ્ટ હોય. સવારે ઉઠતા લપ શરૂ થાય તો સૂતા સુધી લપ જ હોય. બહુ જ લોકોની અપેક્ષા હોય, લોકોની નેતાને પણ એટલી જરૂર અને લોકોને પણ નેતાની એટલી જરૂર. અને સદંતર સારો નેતા એ જ સાબિત થઈ શકે જે પોતાની ડાઉન લાઇનને મેક્સિમમ સંતોષ આપે. ચાહે અમુક જગ્યાએ કામ કરી, અમુક જગ્યાએ સંતોષકારક વાત સાંભળી, વાત કરી. એટલે 24 અવર 365 ડેઝ રાઉન્ડ ધ ક્લોક અવેલેબલ ફોર પીપલ એ એક લીડરની આઈડેન્ટિટી. હું મારા છેલ્લા 10 વર્ષ જ્યારથી આંદોલન શરૂ થયું 2015થી લઈને આજે 2025, હું જાહેર જીવનમાં છું. મોટા ભાગના બધા સંબંધીઓ જોડે સંબંધ ઓછા થઈ ગયા. એમના લગ્નમાં નહીં જતો, વાસ્તુમાં નહીં જતો, કદાચ બીજા કોઈ સારા પ્રસંગમાં નહીં જતો. પણ જો અમારી ટીમના લગ્ન વિસાવદરમાં હોય, ધોરાજીમાં વાસ્તુ હોય તો એ જવું પડે અને એ મારી ડ્યુટી. એમને મારા માટે સંઘર્ષ કર્યો છે, મારા માટે દંડા ખાધા છે, મારી સભા કરાવવા એમને પોલીસ કેસો સહન કર્યા. તો એ મારી ડ્યુટી છે કે ધોરાજીમાંથી મને આમંત્રણ આવે તોય મારે જવું પડે છે, હિંમતનગરથી આવે તોય જવું પડે છે, અને બધે જવું જ પડે. એટલે એક જે દેખાય ને કે સારી ગાડીમાં પોલિટિકલ લીડર ફરે, મજા કરે, બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ હોય છે દરેક પોલિટિકલ લીડરની અને દરેક જાહેર જીવનના વ્યક્તિ. પણ આ પછી ઘરેથી કંઈ કહે નહીં કે આ અમારા ફંક્શનમાં તમે નહીં આવ્યા, ફેમિલીમાંથી
બધા કહે નહીં કે આ તમે આખા ગામમાં તો ફરો છો કે આપણા જ ઘરે શું વાંધો પડે છે. બહુ બધું સાંભળવાનું થાય છે. અંગત સંબંધોમાં ઇવન ઘરના પરિવારના સભ્યમાં બહુ જ બધું સાંભળવાનું થાય છે કે ઘરના કોઈ અંગત પ્રસંગમાં, ફેમિલીની કોઈ મેટરમાં આપણે ક્યાંય કોઈ દિવસ અવેલેબલ જ ના હોય. અને આપણા કાર્યકરનો, આપણા સાથી મિત્રનો, આંદોલનકારીનો, રાજકીય નેતાનો ગમે તે પ્રસંગ હોય તો આપણે 300 કિલોમીટર દૂર જવું પડે આખો દિવસ. તો એ આપણે મેનેજ કરી હતી. અને એમાં શું છે કે પોલિટિકલ અને જાહેર જીવનના માણસનો એક સ્વભાવ થઈ જાય. મને મારી આંદોલનની ટીમના કોઈ યુવાનના લગ્ન હોય કે કોઈ વડીલ છે એની દીકરીના મેરેજ હોય તો મારી પોતાની દીકરીના લગ્ન કરતા મને ત્યાં જવાનો ઉત્સાહ વધારે, મામા ફઈના ત્યાં જવાનો ઉત્સાહ એમના કરતા વધારે હોય. કારણ કે મારા સંઘર્ષના દિવસોમાં મારા જામીન એમને કરાયા. મારા સંઘર્ષના દિવસોમાં જ્યારે હુમલા થતા તો એ વચ્ચે ઊભા રહ્યા છે. જ્યારે ધમકીઓ આવતી તો મારા બદલે ફોન કરીને સામેવાળાને ગાળો એમને દીધી છે. તો એ મારી ડ્યુટી અને એનો આનંદ હોય. પણ આજકાલ પછી એ લોકોને એવી પણ અપેક્ષા હશે ને કે હવે અમે વરુણભાઈ પાસે કંઈ કામ લઈને જઈએ તો વરુણભાઈ અમને બહુ બેસાડી ના રાખે, અમારા કામ કરી નાખે, તો એવું કોઈ આવે છે મળવા? બહુ આખા સમગ્ર ગુજરાતમાંથી રેગ્યુલર પર ડે રોજ 2-4 જણ, કોઈ પેલા કી પોઈન્ટ ઉપર નથી, કોઈ મિનિસ્ટર નથી કે ક્યાંય કંઈ જ નથી, તેમ છતાંય 2-4 જણ આવે છે કે વરુણભાઈ આ પ્રશ્ન છે અને આમાં આ મદદ કરો. અને હું હંમેશા પ્રયત્ન કરું છું અને એ મારી ડ્યુટી, મારી ઉપર એમનો અધિકાર છે. રોજ તમે નહીં માનો તો છેલ્લા વચ્ચે 1-2 વર્ષ સ્લેક આવ્યા કોરોના પછી. બાકી કોક જ દિવસ ભાગ્ય એવો ગયો છે કે હું સાંજે જમવા કોઈ 4-5 જણ જોડે ના ગયો. કારણ કે આખા ગુજરાતમાંથી સાંજે કે બપોરે આવે તો મેં બધાના ત્યાં બહુ જમ્યો છું, બહુ ખાધું છે. ગુજરાતની આ બાજુ શામળાજી બોર્ડરના ગામોમાં મને લોકોએ જમાડ્યો છે, આ બાજુ કચ્છની બોર્ડરના ગામોમાં જમાડ્યો હતું, ભાવનગરમાં જમ્યો હતું, અમરેલીમાં જમ્યો હતું. તો જ્યારે માણસ કોઈ અમરેલી કે ભાવનગર કે જામનગરથી આવતો હોય તો મારી પણ ડ્યુટી છે કે મારાથી પણ આપણી તાકાત નથી કે સૌરાષ્ટ્ર જેવી મહેમાનગતિ કરી શકીએ, બટ ધેન ઓલ્સો આઈ ઓલવેઝ ટ્રાય. પણ હવે મહેમાનગતિની સૌરાષ્ટ્રની જમવાની એવા છે ને, તમારા સંઘર્ષના દિવસો ઉપર પણ આવશું આપણે. પણ એની પહેલાં મને એવું કહો કે પાટીદારોના જમવા વિશે છે ને, મારા કેટલાક ફ્રેન્ડ છે ને, મેં બહુ સાંભળ્યું હોય કે વહેલા જમી લે, પાટીદારના લગ્નમાં તમે જાઓ ને તો તમારે 11-12 વાગે પહોંચી જવું પડે, નહીં તો ટાઈમસર બધું પૂરું થઈ ગયું. તો આ બધી આ પાટીદારોના જે લક્ષણો છે એ સાચી વાતો છે કે શું છે? 100%. હા, તો હવે બધો કેટરિંગનો ટાઈમ આવ્યો. અમે જ્યારે નાના હતા તો શાક સુધારવાની એક ટીમ હોય, જમવાનું વહેંચવાવાળી એક ટીમ હોય, ઘરેથી ગાદલા અને વાસણ ઉઘરાવવાવાળી એક ટીમ હોય, એક મંડપ બાંધવાવાળી ટીમ હોય. અને ખરેખર પાટીદાર સમાજનું મેરેજ અને કોઈ પણ ઇવેન્ટનું તમે મેનેજમેન્ટ જોવો તો એ IIMના MBA કરતાં પરફેક્ટ હોય. આ બાજુ જાન ગામના ઝાપે પહોંચી હોય એ પહેલાં તો માડો ખોલી ગયો હોય ને પેક થઈને મંદિરના ધાબે મૂકવાનો હોય તો આ ચડવાય માંડ્યો હોય. જો કલાક રહીને કોઈ ગામમાં આવીને જોવે તો એને ખબર ના પડે કે આ ગામમાં લગ્ન હતા. અને 7 કે 10:30 જમવાનું સવારે ચાલુ થાય તો એ 10:30 થઈ જ જાય, 12 વાગે પતી જ જાય. તમે 11:30 જાઓ એટલે તમારી લેટ એન્ટ્રી કહેવાય. હવે થોડું કોર્પોરેટ કલ્ચર આવી ગયું, કેટરિંગ આવી ગયું, થોડું ટાઈમ ને બધું ઇવેન્ટ મેનેજમેન્ટ આવી ગયા. બાકી ખરેખર પાટીદાર સમાજનું મેરેજ મેનેજમેન્ટ અને એમાં દીકરીના મેરેજનું મેનેજમેન્ટ એ જોવા જેવું હતું. મારા ભાગે મોટા ભાગે કારેલા અને બટેકા સુધારવાના આવતા નાનો હતો ત્યારે, અને પેલા પાપડ વેચવાનું એની મજા હતી. પેલું આમ રાતે આખા રસોડા થાય, આપણે ટેમ્પો લઈને ક્યાંક લેવા જઈએ ને પછી કમંડલ લઈને તો શાક બોલતા નીકળીએ, 400 જણની પંગતને જમાડીએ. એક બહુ, અને ખરેખર હું તો એ કહું છું કે આ પેઢીનું દુર્ભાગ્ય છે કે એ કુટુંબ ભાવના જોઈ નથી. આ પેઢીનું દુર્ભાગ્ય છે કે કુટુંબ ભાવનામાં કામ કરવાનો, ઉજાગરો કરવાનો આનંદ નથી લીધો. આ પેઢીનું એ દુર્ભાગ્ય છે કે AC વગર પણ મંદિર કે મહાદેવના ધાબે સુવાની જે મજા ને એનો જે આનંદ છે એ જ ઊંઘ આવતી લગ્નમાં. અડધી રાત સુધી કારેલા સુધાર્યા હોય, બટેકા સુધાર્યા હોય, વડીલ કહે જાદે છોકરા વિકી લેતો આયા, દોડાદોડ કરીને રાતે 3 વાગે બધા જોડે રમીને ઉત્સાહ કે મને કામ સોંપ્યું કે મેં કામ કર્યું એનો. અરે
એ બહુ જ કહું જ છું કે આ પેઢીનું હું તમને આટલું ક્લિયર કરું છું કે દુર્ભાગ્ય છે કે આ બધો આનંદ એમને લીધો નથી. પણ આ પાટીદાર સમાજનું છે ને આ એક બહુ મજાની વાત છે. મેં કેટલાક પાટીદારના લગ્ન અટેન્ડ કર્યા છે એટલે મને ખબર છે. પણ આપણે ઓવરઓલ એવું જોઈએ કે પાટીદાર સમાજ અમેરિકામાં ફેલાયો છે, કોઈ જગ્યા જ બાકી નથી. તો આજના યુવાનોએ કંઈ ગૌરવ લેવા જેવી વાત હોય એવી 2 કે 3 વાત પાટીદાર સમાજ વિશે, તો એ તમારા મતે કઈ હોઈ શકે? જો ગૌરવ લેવા જેવી વાત, સૌથી મોટું 100% ખેતીથી જોડાયેલો ઇલિટરેટ સમાજ હતો આજથી 50 વર્ષ પહેલા. મારા ગામમાં, મારું ગામ તો બહુ વિકસિત હતું, મારા ગામમાં 20 કે 25 પેલા વડીલ ડોહા-ડોહી જે કહેવાય એવા હતા કે જેમને જિંદગીમાં અમદાવાદ સિવાય કોઈ સિટી નહોતું. એ સમાજે, મારા પપ્પા વામજ હોસ્ટેલમાં ભણેલા, બાજુના ગામના બધા વામજ હોસ્ટેલમાં ભણવા આવતા, કડી હોસ્ટેલમાં ભણવા આવતા, સૌરાષ્ટ્રમાં બધા રાજકોટની હોસ્ટેલમાં ભણવા આવતા. એ સમાજે જે મારા ફાધર લેવલની જે પેઢી છે, અમારા પહેલાની પેઢી, એમને ભણાયા, એમને માઇગ્રન્ટ કર્યા કે જાઓ કમાવું હોય તો અમદાવાદમાં જાઓ, સુરતમાં જાઓ, રાજકોટમાં જાઓ, જામનગરમાં જાઓ, હિંમતનગરમાં જાઓ, ગાંધીનગરમાં જાઓ. એ જે પેઢીએ પ્રગતિ કરી, પહેલું એજ્યુકેશન આપ્યું, પછી પૈસા કમાયા, અને પૈસા કમાયા પછી એ પેઢીએ આખો સમાજ એજ્યુકેટેડ થાય એના માટે ખૂબ પ્રયત્ન કર્યા. અને અત્યારે કદાચ ગૌરવ લેવા જેવી બાબત એ હોય તો પાટીદાર સમાજ 100% લિટરેલ સમાજ. પહેલા બ્રાહ્મણ સમાજ એક જ હતો કે જે 100% લિટરેટ હતો, આજથી 30 વર્ષ પહેલાની વાત કરીએ તો. આજે બીજો ગુજરાતનો કોઈ સમાજ છે કે જે 100% લિટરેટ છે, તો એ પાટીદાર સમાજ છે. અને પાટીદાર સમાજની પહેલાંની પેઢીઓએ આના માટે સંઘર્ષ કરી, વ્યવસ્થાઓ ઊભી કરી, એના માટે એક માહોલ બનાવી અને પાટીદાર સમાજને લિટરેટ કર્યો. પાટીદાર સમાજને એક વિઝન આપ્યું. જ્યારે 30 વર્ષ પહેલાં માણસ વિરમગામને માંડલ જવાનું નહોતો વિચારતો, એ 50 વર્ષ પહેલાં પોતાના દીકરાઓને અમેરિકા મોકલ્યા, લંડન મોકલ્યા, આફ્રિકા મોકલ્યા અને સંઘર્ષ કરી. અને ત્યાં પણ એ લોકો 40 વર્ષે બહુ સેટ થયા. અને અત્યારે અમારી પેઢી એના ફળ થઈ રહી છે. તમે જો ગુજરાતમાં બીજા ઘણા બધા સમાજ છે જેની જોડે પૈસા પટેલો કરતાં વધારે છે, બટ દેન ઓલ્સો એમની પેઢી જોડે લાઈફસ્ટાઈલ નથી, એમની પેઢી જોડે વિઝન નથી, એમની પેઢી કે એમનો સમાજ એ મિટિંગ નથી કરતો કે હોસ્પિટલ બનાવીએ, એમનો સમાજ એ મિટિંગ નહીં કરતો કે હોસ્ટેલ બનાવીએ, સ્કૂલ બનાવીએ. એ જે આખું જે વિઝન આપ્યું, જે સંસ્કાર આપ્યા, એ પાટીદાર સમાજનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ. પૈસા તો આયા, પૈસા ડઝન્ટ મેટર. લક્ષ્મી હંમેશા સરસ્વતી હોય તો જ ટકે. સાચી વાત છે. એ લક્ષ્મી આપી અને સરસ્વતી આપી, એ અમારા વડવાઓનું બહુ મોટું સમાજ માટે યોગદાન છે. એક આખી પેઢીએ કદાચ સંઘર્ષ કર્યો છે, ત્યારે આપણે અત્યારે એવું કહીએ છીએ કે પાટીદાર સમાજ સુખી સંપન્ન છે, અન્ય અનામતની ક્યાં જરૂર છે? પણ પાછળ એક આખો સંઘર્ષ પડેલો છે. એની પાછળ બહુ મોટો સંઘર્ષ છે. અને અત્યારે પાટીદાર સમાજ લિટરેટ 100% છે. તમે જો મધ્ય ગુજરાતના મોડાસા, માણસાના ગામડાઓમાં, તમે જો સૌરાષ્ટ્રના ભાવનગરના ગામડાઓમાં, તમને 100% લાગશે કે અનામતની જરૂર છે. આજે એક વર્ગ છે જે 2 વીઘા જમીનમાં, 3 વીઘા જમીનમાં ખેતી કરીને પૂરું કરે. હું પાટીદાર આંદોલન વખતે કહેતો કે જો એક ખેતરમાં એક કોળીનો દીકરો ઢીચણ સુધી પેન્ટ ચડાવી અને ગારામાં પાનત કરતો હોય, એને અનામત મળવી જ જોઈએ. એ ઠાકોરના દીકરાને અનામત મળવી જ જોઈએ. પણ એ જ ખેતરમાં જો પાટીદારનો દીકરો ઢીચણ અમારું પેન્ટ ચડાવી અને ગારો ખૂંદીને જો પાનત કરતો હોય, પાકને પાણી પીવડાવતો હોય, તો એને અનામત મળવી જોઈએ. આ અનામત વરુણ પટેલ માટે નથી, આ અનામત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માટે નથી, પણ જે જરૂરિયાતમંદ છે એને મળવી જોઈએ. એક તબક્કો, જે બ્રાહ્મણનો દીકરો છે, તમે બ્રાહ્મણ છો, આઈ થિંક, જે બિચારો ગામમાં 1 વીઘોય ખેતર નથી, વિધિ કરી અને પોતાનું ઘર ચલાવે છે, ગામના લોકો જે ડોનેશન આપે એની ઉપર પોતાનું જીવન કાઢે, એ દીકરાને ભણે તો એ બ્રાહ્મણના દીકરાને અનામત મળવી જ જોઈએ. આ એક ન્યાયની વાત છે અને ન્યાયપૂર્ણ માંગણી હતી. એટલે જ ગુજરાત સરકારે પૂરી કરવી પડી, કેન્દ્ર સરકારે પૂરી કરવી પડી અને બધે ત્યાં પૂરી થઈ. કોઈ દિવસ અન્યાયની વાત ટકતી નથી, અન્યાયની વાત પૂરી નથી થતી. આ ન્યાયની વાત હતી એટલે પૂરી થઈ. એ વખતે બહુ બધા હતા ગાળો દેવાવાળા કે આ ખોટા નેતા બનવા નીકળી પડ્યા, લુખાઓની ટોળકી દે, ગામનો ઉતાર દે.
બહુ બધું સાંભળ્યું, બરોબર છે, બહુ બધું સાંભળ્યું છે, બહુ બધા આત્માનો સહન કર્યા છે. આજે બ્રાહ્મણના ગરીબ દીકરાને, ક્ષત્રિયના ગરીબ દીકરાને, સોનીના ગરીબ દીકરાને, પટેલના ગરીબ દીકરાને એક અનામતનો લાભ મળે છે. એને ફોરેન ભણવા જવું હોય તો બિન અનામત વર્ગના આયોગમાંથી લોન મળે છે. યુવા સ્વાવલંબન યોજનાનો લાભ મળે છે. એને વર્ધી કરવા મારુતિ વાન લાવી હોય તો આયોગમાંથી એને લોન મળે છે. એની હોસ્ટેલની ફી પૂરી થાય. તો લાખો દીકરાઓને, લાખો પરિવારો માટે આ આંદોલન એક આશીર્વાદ રૂપ સાબિત થયું. તો મૂળ ભાગ શું હતી? મતલબ ઓબીસી અનામતમાં હતી કે ઈડબ્લ્યુએસ પ્રકારનું જ કોઈ અનામત? મતલબ જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં તમે જીએમડીસીમાં બધાને ભેગા કરવા, એની પહેલા બહુ મહેનત કરી, ત્યારે તમારો કોઈ એજન્ડા સમિતિ તરીકે હશે કે આપણે આ પ્રકારનું રિઝલ્ટ જોઈએ છે? તો જ્યારે હું તમને બહુ બી ફ્રેન્ક કહું, આમાં અમારામાં કોઈ વકીલ હતા નહીં. તો કે ચર્ચા થઈ, બેઠા હતા અને એક માંગણી આવી કે ભાઈ પેલા અમને ગરીબ દીકરો હોય તો એને 70% એડમિશન મળે, આપણને કેમ 80% મળે? આપણે ગરીબ હોય તેને મળવું જોઈએ. મૂળભૂત સાયકોલોજી કે આપણો જે ગરીબ છે, આપણે એમ નહીં કહેતા કે અમદાવાદમાં 4 BHK ના ફ્લેટમાં રહે છે કે 5 BHK ના વિલામાં રહે છે એને મળવી જોઈએ. પણ ગામનો છોકરો આપણો બિચારો કે વિરમગામ અપડાઉન કરીને ભણે છે, અમદાવાદ અપડાઉન ભણીને કરે, રાજકોટમાં અપડાઉન કરીને ભણે છે, બસમાં એસટીમાં ધક્કા ખાઈ, અને એ 2% માટે રહી જાય, તો એને અનામત મળવી જોઈએ. આ વિચાર સાથે આંદોલન શરૂ થયું. પછી જેમ જેમ વિરોધો આવ્યા, જેમ જેમ તર્ક આવ્યા, એમ અમે અભ્યાસ કરવાનો ચાલુ કર્યો. લિટરેટ હતા, બટ વી આર નોટ અ લીગલી લિટરેટ. પછી એના લીગલ પાસાઓનો અભ્યાસ કર્યો કે બંધારણમાં શું પ્રોવિઝન છે, ઇન્દિરા સહાનીનું જજમેન્ટ શું કહે છે. ને અડધા વકીલ અનામતની બાબતમાં અમે સ્પેશિયાલિસ્ટ, મોટા ભાગના જે મીડિયામાં તર્ક કરતા હતા, પબ્લિકમાં તર્ક કરતા, તે બધા થઈ ગયા. અને પછી એ માંગણી બુલંદ થઈ, અને પછી એમાં વિષય આવ્યો કે ઈબીસી અનામત એક વ્યવસ્થા છે. તો એવું ચલો ભાઈ, ઓબીસી નહીં તો ઈબીસી, જે મૂળ આપણે એક ગરીબ પટેલનો દીકરો, ગરીબ બ્રાહ્મણનો દીકરો ને લાભ તો મળે ને. પછી એ દિશામાં વાત શરૂ થઈ. એટલે ત્યારે સંતુષ્ટ હતા કે જે મળ્યું એ બરાબર હતું, આપણો ગોલ પૂરો થયો હતો. હા, 100% ક્યાંક ગોલમાં સમાધાન કર્યું. હું એવું નથી કહેતો કે જે 100% ઓબીસીમાં જ અનામત મળી ગઈ, ક્યાંક સમાધાન કર્યું. ઓબીસીની જગ્યાએ ઈબીસી સ્વીકારી, સમાધાન કરવું પડ્યું. પણ મહદ અંશે માંગણી પૂરી થઈ. પણ આપણે સમાજને જે લાભ કરાવો તો એ લાભ મળી ગયો. તો પછી હવેની આ બેઠક શેના માટે થઈ? હવે કયા મુદ્દાઓ રહી છે? કારણ કે અગેન પાછી એ જ વાત આવે છે કે પાટીદાર સમાજને અનામત માંગી મળ્યું, બધાને મળ્યું, પાટીદાર સમાજના કે બીજા સમાજને લાભ મળ્યો. પાટીદાર સમાજ સંપન્ન છે, આટલા બધા લોકો યુએસ છે, ગામ એવા છે જે એનઆરજીસના છે. તો હવે પાછી શું તકલીફ છે? તકલીફ છે કે કઈ મનસાઓ છે? જો જાહેર જીવનનો માણસ હોય, ચાહે કોઈ પણ રાજકીય પાર્ટીમાં, આમાં છાસ લેવા જઈને દોણી હંતાળી એવી વાત કરવાની. જાહેર જીવનનો માણસ કોઈ પણ હોય, એને મનસા હોય, ધારાસભ્ય મંત્રી બનવું હોય, મંત્રીને મિનિસ્ટર, મંત્રીને મુખ્યમંત્રી બનવું હોય, મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી બનવું હોય, કેન્દ્રના મંત્રી બનવું હોય. જાહેર જીવનમાં અપેક્ષાઓ કોઈની કોઈ દિવસ પતતી જ નથી. કોઈ સોફિયાની હોશિયારી વાળી વાતો કરે તો ભૂલી જવાની. જાહેર જીવનમાં જ્યારે માણસ કોઈ સોશિયલ વર્કર કે સામાજિક નેતા હોય, રાજકીય નેતા હોય, બધાને, કોઈને સામાજિક નેતા હોય તો એને એમ હોય કે હું સમાજમાં આ સંસ્થામાં પ્રમુખ બનું, કે બધું કંઈક ને કંઈક અપેક્ષા વિહીન માણસ જીવતી લાશ છે. આ એક સદંતર કુદરતે આપેલું સત્ય છે. એટલે કદાચ અપેક્ષાઓ આપણને જીવવાનું બળે આપે છે, ફોર્સ આપે છે. અપેક્ષા વિહીન માણસ એ જીવતી લાશ છે. અપેક્ષા, હું એવું નથી કહેતો કે પાટીદાર આંદોલનકારી આંદોલનમાં જોડાયેલા કોઈ વ્યક્તિને કોઈ અપેક્ષા નથી. બધાને હશે પોતપોતાની રીતે. હું બધાની અપેક્ષા સમજવા નથી ગયો. પણ એની સાથે સાથે જે સમાજના જે મુદ્દાઓ છે, આજે આખા ગુજરાતના રૂરલમાં, ઇવન ચાહે સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, બધી જે પ્રશ્નો થયો છે, બંધારણે આપણને 18 વર્ષ પછી સ્વતંત્રતા આપી છે. લગ્નની ઉંમરની દીકરીને 18 વર્ષ, દીકરાને 21 વર્ષ. એક બંધારણે આપેલી સ્વતંત્રતા. હવે રૂરલમાં
જે એક મેરેજ, પેલું મેરેજ ટેરરિઝમ શરૂ થયું છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લવ મેરેજ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લવ સ્ટોરી. હું એને શબ્દ આપીશ મેરેજ ટેરરિઝમ. બહુ મોટો શબ્દ તમે અહીંયા આપી મેરેજ રહ્યા છો. ટેરરિઝમ. એક દીકરી 17-18 વર્ષની થાય, ચાહે મારી જ દીકરી હોય, એફઆઈમાં આવે, એની બુદ્ધિ ક્ષમતા, તરુણાવસ્થા, મારી શું હતી મને ખબર છે. તમે એ અવસ્થામાંથી નીકળ્યા, એને આજુબાજુના ગામમાંથી ખેતર વેચીને હું કરીને નવું બાઇક, નવી ગાડી, અને ટાર્ગેટિવલી આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ રિયલ, ટાર્ગેટિવલી એને કન્વિન્સ કરી અને ફસાઈ લગ્ન કરવા. હોય ભાવનગરનું યુગલ, મેરેજ રજિસ્ટ્રાર મહેસાણામાં થાય, પછી 15 દિવસ 20 દિવસ થાય, લગ્નનું સર્ટિફિકેટ આવે પોલીસ સ્ટેશનમાં, એ આવે, ચલો એ કરી લીધા. 2 મહિના થાય પછી જમીનોમાં નામ દાખલ કરવાની અરજી આવે, વડીલોપાર્જિત જમીનમાં નામ દાખલ કરવાની અરજી આવે. પોતાના બાપે મહેનતથી આખી જિંદગી હપ્તા ભરીને જે ઘર લીધું, એ ઘરમાં નામ દાખલ કરવાની અરજી આવે. પેલા જે ભાઈ બાઇક લઈને આવ્યો હોય કે નવી ગાડી લઈને આવ્યો હોય, તો બધું ટેમ્પરરી હોય, એજ્યુકેશન હોય નહીં. અને પછી એ મિલકતમાંથી ભાગ પડાવી, તોડ કરવો, અને એ જે આખી જે પદ્ધતિ, જેમ લવ જેહાદ ચાલે છે, એવી રીતે આ પણ એક પદ્ધતિ ચાલે છે. અને આ પદ્ધતિ દરેક વેલ એસ્ટાબ્લિશ ફેમિલીની દીકરીઓ સાથે ચાલે છે. અમુકમાં સફળ થાય, અમુકમાં દીકરીઓ પરિપક્વ મેચ્યોર્ડ હોય તો સફળ નથી થતું. રૂરલમાં આ પ્રશ્ન બહુ મોટા પાયે થવા માંડ્યો. અને તમે જાણો છો, લાખો ઇન્સિડન્ટ છે. આ લાખો ઇન્સિડન્ટ છે. હું તમને કહું, મારે નામ નથી આપવું, સુરતના મલ્ટી મિલિયનર ફેમિલીમાં આ ઇન્સિડન્ટ બન્યો. મલ્ટી મિલિયનર ફેમિલીમાં કેટલા રૂપિયા આપ્યા ખબર છે તોડ કરવા? 2.5 કરોડ રૂપિયા. કોઈની આખી જિંદગીની કમાણી 2.5 કરોડ હોય છે. 2.5 કરોડ રૂપિયા કે પ્રાઇવેટ ફોટા તો હું ડિલીટ કરું. છોકરી પણ કન્વિન્સ થઈ ગઈ, બધું થઈ ગયું, કે પ્રાઇવેટ ફોટા હું ડિલીટ કરું, એની કિંમત 2.5 કરોડ રૂપિયા. ઇટ ઇઝ અ રિયાલિટી. હું પોતાનો પાર્ટ હતો, આ કોઈ સાંભળેલી વાત નથી. 2.5 કરોડ રૂપિયા આપ્યા, જે એની 2.5 લાખની ઓકાત નથી, અને 2.5 કરોડ રૂપિયા આપીને સમાધાન. આવી દુર્દશા પટેલના ત્યાંય થાય, ક્ષત્રિયના ત્યાંય થાય, બ્રાહ્મણના ત્યાંય થાય, ચૌધરીના ત્યાંય થાય, બધે જ. બીજો જે પ્રશ્ન છે કે ઓનલાઈન ગેમિંગ. આજે તમારો નાનો ભાઈ હશે, મારો દીકરો હશે, મારો નાનો ભાઈ હશે, તમે જોજો, અને હું છું, તો આપણે બધા 24 માંથી 16 કલાકનો મોબાઈલમાં અટેન્ડ હોઈએ, મોબાઈલ જોડે અટેચ હોઈએ. અને આપણા દીકરાઓ છે, ટીનેજર જે 16-17 વર્ષના થયા છે, એ મોબાઈલમાં જ હોય છે. હું તમે 24 કલાક જોઈને નહીં રહેવાના. ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ગેમ્બલિંગ, હું આમાં નેશનલ કક્ષાની ગેમ કંપનીઓની વાત નથી કરતો. અમદાવાદમાં મિનિમમ 100 થી 150 એપ્લિકેશન ઇલીગલ ચાલે છે, ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ. ક્રિકેટનો સટ્ટો, કૂતરાની રેસ, ક્રિકેટની ટીમો બનાવી, ફૂટબોલની રેસ, ઘોડાની રેસ, જે મને તમને નથી ખબર, એ લોકલ લેવલ એપ્લિકેશન ચાલે. એમાં 500 રૂપિયામાં 50,000 રૂપિયાની ક્રેડિટ મળે. એમાં 50,000 હારે જીતે, ધીમે ધીમે લત પડે. પછી એમાં ક્રેડિટ ચાલુ થાય, વ્યસની થાય, અને પછી એ જ લોકો છોકરાઓને ફાઇનાન્સ આપે, એ જ લોકો છોકરાઓની સહીઓ લે, અને બહુ મોટું રેકેટ ચાલે નાના નાના સેન્ટરોમાં. કારણ કે ત્યાં તો લોકલ જે ઓપરેટર હોય, મોરબીનો હોય, તો મોરબીનો ઓપરેટર તો મોરબી નાનું ટાઉન છે, બધાને ઓળખતો જ હોય. ઓકે, કે આમનો દીકરો છે ને, કઈ વાંધો નહીં, 20 લાખની ક્રેડિટ હાલતો, 20 લાખ હારે એની સહીઓ લે. બહુ જ ઇનલીગલ ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ, જબરજસ્ત. સામાન્ય માણસ કલ્પના ના પણ કરી શકે એટલું મોટું રેકેટ ચાલે છે વ્યાજખોરી. તો આ બધા મુદ્દે ભેગા થયા, સહમતિ સધાઈ, અને આ બધા મુદ્દે પ્રજાની જોડે અને સરકાર જોડે વાત કરીને આનો સોલ્યુશન લાવવા પ્રયત્ન કર્યો. એટલે આ વાત સરકાર સામે મુકાઈ રહી છે કે આ બધું ચાલે છે? કારણ કે કાયદાકીય રીતે બહુ મોટો પ્રશ્ન છે આ. જો મીડિયાના માધ્યમથી સરકાર જોડે મુકાઈ ગઈ છે. સન્માનીય મુખ્યમંત્રીના પીએને
મેં કાલે જ ફોન કરી અને સમય માગ્યો છે કે અમારું ડેલિગેશન મળવા માગે છે. મુખ્યમંત્રી શ્રી ક્યારે સમય આપે છે એ પછી મીટિંગ કરી અને ડેલિગેશન મળવાઈ જશે અને સરકારનું પણ ધ્યાન દોરીશું અને વિશ્વાસ છે કે સરકાર એમાં સોલ્યુશન પણ લાવશે. આ વખતે આ આંદોલન હજી આનથી મોટું થવાનું છે, કારણ કે અગેન વાત તો સમાજના હિતની જ છે. આ વખતે જો જ્યારે કોઈ પણ સમાજ કંઈ કોઈ નેતાને પ્રેમ નથી કરતો હોતો અને હું કે બીજા નેતા અમે કોઈ શાહરૂખ ખાન, સલમાન ખાન કે અક્ષય કુમાર નથી કે અમને જોઈને આવે. જ્યારે વાત દમવારી હોય, મુદ્દો સાચો હોય, દરેકે પીડા ફેસ કરી હોય, ત્યારે એ મુદ્દાને લઈ અને લોકો આપણી સાથે જોડાતા હોય. આ મુદ્દો સાચો છે, વાત સાચી છે, નો ડાઉટ. અમે 50 જણની મિટિંગનું આયોજન કર્યું હતું. જિલ્લા કક્ષાના મુખ્ય આગેવાનોની આપણે મિટિંગ કરીએ અને ખાલી એક સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્વિટેશન આપ્યું અને અમારા તાલુકા કક્ષા સુધીના 390 કન્વીનર પરફેક્ટ ગણીને રજિસ્ટર એન્ટ્રી સાથેના 390 કન્વીનર જાતે એડ્રેસ શોધીને આવ્યા. અમે કોઈને એડ્રેસ નહોતું આપ્યું. એ લોકો કે મુદ્દો સાચો હોય. પણ પાટીદાર આંદોલનનો જે ચહેરો હતા, જે હવે આપણા ધારાસભ્ય છે હાર્દિકભાઈ, એ જ ના આવ્યા. જો મેં હાર્દિકભાઈ સાથે કોઈ વાત કરી નથી, પણ એસપીજીના મિત્રો મને નથી ખબર. એ લોકો 2-3 દિવસ પહેલા હાર્દિકભાઈ મળવા ગયા હતા. એમણે કીધું, હાર્દિકે કીધું કે મને પોલિટિકલ તકલીફ પડે અને બધું તોય હું આવવાનું ટ્રાય કરીશ, મારે ખાલી પટેલની વાત ના કરાય. એ બધી વાત કરી હતી અને તોય એમને કીધું હતું કે આવવાનું છે. પછી આ બધો ઇન્સિડન્ટ થયો પછી એમને મને કીધું કે અમને એને આવવાનું કીધું હતું, પણ આગળના દિવસે અમારો ફોન જ ના ઉપાડે. આ મને નથી ખબર. વિવાદ થયા પછી એ લોકોએ મને કીધું કે પછી છેલ્લા દિવસે આવવા માટે અમારા ફોન જ ના ઉપાડે. હવે એમનો પ્રશ્ન, એ આયા કે ના. આ મેં જે તમને સત્ય હતું એ કહી દીધું. પણ તમે બી ભાજપમાં છો, હાર્દિક બી ભાજપના ધારાસભ્ય છે. તમે એક સમયે આંદોલન સમય જોડે કામ કર્યું છે, તો મળવાનું થાય છે કે થતું નથી, કે કોઈ વાતચીત થતી જ નથી અત્યારે? જો વાતચીત થતી નથી, કોઈ ઇન્સિડન્ટલી રાજકીય કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો એક જ વિસ્તારમાંથી સમયાંતરે અમુક વાર મળવાનું થાય છે. ધારાસભ્ય છે, હું નમસ્કાર કરું, એ મને નમસ્કાર કરે. ડિટેલમાં કોઈ સામાજિક કે રાજકીય ચર્ચા મારે ઘણા ટાઈમથી થઈ નથી. એટલે સંબંધો સારા છે, વણસેલા છે, કઈ વ્યાખ્યામાં આપણે એને મૂકી શકીએ? સારા નહીં, વણસેલાય નહીં. એટલે એ પેલો તો પ્રશ્ન નથી ને કે તમે એમની પહેલા ભાજપમાં ગયા હતા અને લગભગ તમારી ટિકિટ નક્કી હતી ને પછી એમને ટિકિટ મળી ને એના કારણે કઈ? જો રાજનીતિમાં કોઈની ટિકિટ નક્કી હોતી નથી, એ હું માનું કે કોઈ માને. રાજનીતિમાં સમય, સંજોગો, સમીકરણ, તકદીર એ તમારી ટિકિટ, તમારું ભવિષ્ય નક્કી કરતા હોય. કોઈની ટિકિટ નક્કી નથી હોતી અને એમાં કઈ ગેરંટી હોતી જ નથી. એટલે રાજનીતિમાં દુઃખ અને શોક, અહીંયા આ ગુજરાત દેશની રાજનીતિમાં ઇન્દિરા ગાંધીની હારી ગયેલા છે, અટલ બિહારી વાજપેયી હારી ગયેલા છે. એટલે રાજનીતિમાં એવું કંઈ ના હોય ભલભલાના. પણ આપણને એક અપેક્ષા જેમ હોય એમ આપણને એક મહત્વાકાંક્ષા હોય ને, કે અમને જેલસી એ હોય. તો તમને એવું ક્યારેય ના થાય માણસ તરીકે અંદર એકલા બેઠા થાય કે સારું મહેનત તો અમે કરી હતી પાટીદાર આંદોલનમાં, એક જ વ્યક્તિને ધારાસભ્ય બનવાનો મોકો મળ્યો? જો પાટીદાર આંદોલનથી 3 ધારાસભ્યો બન્યા, કુલ ટોટલ જોવો તો 5 ધારાસભ્યો બન્યા. લલિત વસોયા, લલિત કગથરા આ વખતની ચૂંટણીમાં હારી ગયા. કિરીટભાઈ પટેલ, ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ, આ 5 ધારાસભ્યો પાટીદાર આંદોલનથી બન્યા. પાટીદાર આંદોલનની બાય પ્રોડક્ટમાં અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા, ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બન્યા, જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યા, સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બન્યા. 9 ધારાસભ્યો પાટીદાર આંદોલનના હિસાબે, કે જે લોકો રાજનીતિમાં કી પોઈન્ટ ઉપર નહોતા, પણ એક આંદોલનથી ગુજરાતમાંથી આ 9 ચહેરા રાજકીય રીતે ઇલેક્ટેડ એસ્ટાબ્લિશ થયા. આ 9 સિવાય બીજા 20 ચહેરા હશે, 50 ચહેરા હશે જે ગુજરાત લેવલે એક્ટિવ થયા, પણ ઇલેક્ટેડ આઈડેન્ટિફાઈ આ 9 ફેસીસ છે. એમની તકદીર અને એમને શુભકામનાઓ. 9 થયા, આવતા વખતે 18 થશે, 18ના 27 થશે. આ બધું થતું રહે, 9ના 0 થઈ જાય. તો રાજનીતિમાં બધું તમારે લખવાનું પર ડિપેન્ડ હોય.
પણ હું નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન પોલિટિક્સ. પણ હું હાર્દિકભાઈનું નામ લઈને એટલા માટે પૂછું છું કારણ કે જ્યારે હાર્દિકભાઈ અમારી પાસે એક સ્ક્રીનશોટ છે એમાં તમે ટ્વીટ કર્યું હતું જ્યારે ભાજપમાં આવતા હતા ત્યારે કે કોઈનું નામ લીધા વગર કે કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. એટલે આવું પછી હમણાં જ્યારે પીસી થઈ આપણી મીટિંગ પત્યા પછી ત્યારે પણ તમે એવું કીધું કે હાર્દિકભાઈ નવરા છે એમને પૂછો, દરેક લગ્નમાં એક ફુવા તો હોય જ જેવા. તો એવું કંઈક સ્પેસિફિક આમ દેખાઈ રહ્યું છે કે જો એક વસ્તુ એને મીટિંગમાં આવું ના આવું એનો નિર્ણય છે. એનો જવાબ હું કેવી રીતે આપું? મેં એમ કીધું કે ભાઈ એમને પૂછો. નો ડાઉટ મીટિંગના દિવસે અમે 3-4 દિવસથી તૈયારીઓ કરતા હતા, ઉજાગરા હતા, માથાકૂટો, બધું બહુ બધા લઠ્ઠા લઈ લઈને હું થોડો સ્ટ્રેસ હતો, ગુસ્સે હતો. મારી લેંગ્વેજ કદાચ એ દિવસે થોડી રફ હતી, મેબી રફ હતી. આજે એ રફ નથી કારણ કે હું આજે એટલો ગુસ્સે ને એ બધા સ્ટ્રેસ નથી સહન કરેલા. અમે અમારી પાટીદારની ટીમ ભેગી કરવી એટલે એ દિવસે માણસ સ્ટ્રેસ હોય, એનો ગુસ્સે હોય તો થોડા મારું બેસ. અને જ્યારે એ આવ્યા અને મેં કીધું કે હવે તો કાર્યકરો નહીં સ્વીકાર કરે, હકીકત છે, મેં કીધું હતું અને એ સાચું પડી. ધારાસભ્ય હું તમને એ જ કહું છું કે રાજકીય સમીકરણના હિસાબે ટેમ્પરરી બેઝ ઉપર ધારાસભ્ય થઈ ગયા કે એક આવડો મોટો પાટીદાર આંદોલનનો ફેસ ભારતીય જનતા પાર્ટી જેવી વેલ એસ્ટાબ્લિશ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી જેવી વેલ એસ્ટાબ્લિશ પાર્ટીમાં આવડા મોટા ફેસને ટિકિટ મળી. સામે સામાજિક સમીકરણ પ્રમાણે સેટ ના થાય એવા લાખાભાઈ કોંગ્રેસના ઉમેદવાર બન્યા. આપમાંથી મારો જ ક્લોઝ ફ્રેન્ડ અમરસિંહ ઠાકોરે આપમાંથી ચૂંટણી લડી. તો એ આખે આખું જે સમીકરણ સેટ થયું એમ ફ્રોમ વેરી ફર્સ્ટ ડે હાર્દિક જીતે તે ફિક્સ હતું, એમાં કોઈ ચેન્જીસ થાય જ નહોતા. અને મેં એ કીધું કે કાર્યકરો નહીં સ્વીકારે દેટ ડઝન્ટ મીન કે ચૂંટણી હારી ગયો, દેટ ડઝન્ટ મીન કે ચૂંટણી હારી ગયો. સમીકરણ આખું હાર્દિકની ફેવરમાં હતું અને જીતી જ જાય એ વખતની સ્થિતિ. કારણ કે આ બાજુ એક બાજુ ભરવાડ સમાજમાંથી લાખાભાઈ લડે છે, એક બાજુ ઠાકોર સમાજમાંથી અમરસિંહ લડે છે, આ બાજુ પટેલનો વેલ એસ્ટાબ્લિશ પ્લેસ લડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સિક્યોર વોટ બેંક છે દરેક વિધાનસભા સીટ ઉપર. 10% જ જો 10% સીટો ઉમેદવારે લાવવાના હતા અને એમાં એ હાર્દિકભાઈ લાવવાના જ હતા, એમાં એ સિક્યોર હતું. પણ જો એ વખતે વરુણભાઈ ચૂંટણી લડ્યા હોત તો લડ્યા હોત તોય જીતી જાય. કોઈ પણ લડ્યું હોત તો એ સમીકરણમાં તમે અહીં લડ્યો હોત તો તમે જીતી જાય. એના હાર્દિકના ગુડ લક, એને પાર્ટીએ મેન્ડેટ આપ્યો અને ધારાસભ્ય છે. આપણે એ જ આશા રાખીએ કે પ્રજાના કામ કરે સારી રીતે, જે સમાજનું એની ઉપર ઋણ છે, જેના લીધે એ ચહેરો બન્યો છે, એ સમાજનું એ કામ કરે, એ સમાજનો ઉપકાર ભૂલે નહીં, આંદોલનની ટીમનો ઉપકાર ના ભૂલે. કે જે છે આંદોલનની ટીમના હિસાબે એ ઉપકાર ના ભૂલે કોઈ દિવસ, અને ઉપકારને માથે રાખીને હંમેશા કામ કરે. અને અત્યારે જો પક્ષ વરુણ પટેલને કોઈ જગ્યાએથી ટિકિટ આપે 2022ની ચૂંટણીમાં તો ક્યાંથી લડવાની ઈચ્છા છે? 2027ની ચૂંટણી આવશે. સોરી, 2027 અમારાથી. જો એમાં કોઈ પણ સીટ અમદાવાદ શહેરમાં હું રહું છું, અમદાવાદ શહેરમાં પણ ક્યાંય પણ લડાવે, વિરમગામ પણ લડાવે. મૂળ વિરમગામનો વતની છું, વિરમગામમાંથી પણ લડાવે. જ્યાં પણ પાર્ટી લડાવે લડીશું, જીતીશું, સંઘર્ષ કરીશું. પણ કોઈ ઈચ્છા તો હશે ને, કારણ કે તમારો વિસ્તાર એ છે, તમારું આંદોલનનું હવે વિરમગામ હતું. જો એક વસ્તુ છે, રાજનીતિમાં હું ધારાસભ્ય થવા આવ્યો છું, મિનિસ્ટર થવા આવ્યો છું, મુખ્યમંત્રી થવા આવ્યો છું, અને સરખો મેળ પડે તો છેલ્લે ઉંમરે મોદી સાહેબની જગ્યાએ પ્રધાનમંત્રી થઈને રિટાયર થવું છે. આવી અપેક્ષા હોય જ. એમાં હું ખોટી સુફિયાની વાતો કરું એ ખોટી વાત છે, પણ અપેક્ષામાં સમીકરણ, સંજોગો, તકદીર, લોકોનો પ્રેમ, પ્રજાનો જનાદેશ એ બહુ મહત્વપૂર્ણ બાબતો. અને પ્રજા, પાર્ટી બધા મારું ભવિષ્ય નક્કી કરશે. નહીં નક્કી કરે તો કંઈ આપણે ગાંધી પરિવારમાં જન્મ્યા નથી કે સાંસદ ના થઈએ તો દુઃખી થઈએ, મુખ્યમંત્રી ના થઈએ દુઃખી થઈએ, ધારાસભ્ય ના થઈએ દુઃખી થઈએ. 10 વર્ષ પહેલા 2015 પહેલા કોઈ બાપો ગામની બહાર નતું ઓળખતો. પાટીદાર સમાજના હિસાબે અવાજ ઉઠાવ્યો, પાટીદાર સમાજ માટે લડ્યા, સમાજના પ્રેમના હિસાબે એક આંદોલન થયું. ગુજરાતમાં કેટલી કોન્ટ્રાવર્સી થઈ, જેમ મન ફાવે એમ પરિપક્વ અપરિપક્વ બોલ્યા, ભાષણો કર્યા.
ઘણા સંઘર્ષ કર્યા. આજે આખું ગુજરાત ઓળખે છે, તો તકદીરમાં હશે એ મળશે. બધું અહીંયા લખ્યું છે. તમે આંદોલનની વાત કરતા એટલે મને તમારા 2-3 નિવેદનો બહુ આમ એકદમ આંખ સામે યાદ આવી ગયા છે, કે જે અત્યારે પણ યુટ્યુબ પર બહુ વાયરલ થઈ જાય છે. તો જે પક્ષની સામે તમે લડતા હતા, ઓબ્વિયસલી ભાજપની સામે લડતા હતા, સીએમ બદલાયા અને પછી જ્યારે ભાજપમાં જ જોડાયા, તો કેવું મતલબ શું હતું કે જે પક્ષની સામે લડતા હતા તેની એ જ પક્ષમાં જોડાઈને એમની સાથે જ કામ કરવાનું? તો પક્ષમાં તમને સ્વીકારાયા, તમને અંદર અસમંજસ હતી કંઈ કે આપણે કરી શકીશું કે નહીં? 100% અસમંજસ હતી. બહુ જ પીડાનો સમય હતો. ખૂબ જ હાર્ડ, દુઃખદાયક, નિર્ણાયક સમય હતો. ઘણી બધી માનસિક યાતનાઓ વેઠી અને બહુ હાર્ડ અને કડવો પોલિટિકલ નિર્ણય લેવો પડ્યો હતો. તમે ભાજપમાં જોડાવા અને કડવો નિર્ણય કહી રહ્યા હતા. રાજનીતિમાં જ્યારે આંદોલનમાંથી જે સરકાર કે જે પાર્ટી સામે આપણે લડતા હો, 15 દિવસ પહેલા એ જ પાર્ટી સામે લડતા હો અને 15 દિવસ પછી એ જ પાર્ટીમાં જોડાઈ અને એ જ પાર્ટીનો પ્રચાર કરવો, એ કડવો નિર્ણય જ છે અને બહુ હિંમતનું કામ છે, બહુ દુઃખનું કામ છે. આજે એ જે મારો જે નિર્ણય હતો, એ નિર્ણયથી નારાજ વર્ગ અત્યારે ટકેલો છે. એ નારાજ વર્ગ એક વર્ગ છે જેને હું હજુય કન્વિન્સ નથી કરી શક્યો કે એમને ગુસ્સો છે કે અમારી જોડે દ્રોહ કરી અને આ ભાઈ ભાજપમાં જોડાઈ ગયા. આજે ક્યાંય ભાઈ ઇન્ટરવ્યુ હોય તો એ જે 100 જણનું કે 200 જણનું જે સોશિયલ મીડિયામાં જે મારાથી નારાજ ટોળું છે, કે આજે ગાળો લખે છે. હું આજે ગાળો સ્વીકારું છું કે મેં એમનું દિલ દુભાવ્યું છે. એમનો વાંક નથી. હું હજુ એમને કન્વિન્સ નથી કરી શક્યો. પણ તમને એવું લાગે તમારા નિર્ણયથી સમાજને ફાયદો થયો, સમાજના કામ ઇઝી થઈ ગયા, કારણ કે સરકાર સાઈડ રહેવાથી બહુ બધું કદાચ સરળ બની જતું? 100% હું એ જ વાત ઉપર આવતો હતો. હું ભાજપમાં જોડાયો. સરકારે મને 500 જેટલા કેસોનું મેં જે લિસ્ટ આપ્યું છે મારી જોડે, એ લિસ્ટ આપ્યું. મને જીઆરની કોપી આપી દીધી. એ લિસ્ટ મેં જ સૌથી પહેલું, તમારી ચેનલે એ વખતે બ્રેકિંગ કર્યું હતું, સૌથી પહેલું મેં સોશિયલ મીડિયામાં એ લિસ્ટ મૂક્યું હતું કે આટલા કેસો ખેંચાઈ ગયા છે. સામાજિક સંસ્થાઓ થ્રુ દરેક શહીદ પરિવારને 35 લાખ રૂપિયા આપવાની સરકાર વ્યવસ્થા કરી. ઈબીસી ત્યારે નથી આપી. ઈબીસીમાં બહુ જ અત્યારે જે દિલ્હીમાં કી પોઈન્ટ ઉપર બેઠા છે નેતાઓ, એમની સાથે મારે ચર્ચા થઈ કે વરુણ, આ ખાલી ગુજરાતનો પ્રશ્ન નથી. તું આંદોલનકારી તરીકે તમે સાચા છો, તમે એક પોલિટિશિયન તરીકે અમે સાચા હતી. અનામત એ સમગ્ર દેશનો પ્રશ્ન છે. અમે તને કમિટમેન્ટ આપી હતી કે વિધિન શોર્ટ ટાઈમ આનું કાયદાકીય સોલ્યુશન લાવી અને તમારી માંગણી પણ પૂરી થશે. એમાં એ માંગણી પણ પૂરી કરી. હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ સામાજિક લેવલે જે પણ કમિટમેન્ટ આપ્યા સમાજની બાબતોમાં, એ તમામે તમામ કમિટમેન્ટ પૂરા કર્યા. અને કેસો પૂરા થઈ ગયા પછી પણ ઘણા બધા કેસો આવતા હતા કે ભાઈ અમારો આ કેસ રહી ગયો. અને હું એ વખતના ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો ફરીથી એકવાર વિજયભાઈને યાદ કરીને આભાર માનું કે હું લઈને ગયો એ ભાઈ કોંગ્રેસમાં હોય, અમારી સામે જ ચૂંટણીમાં કામ કર્યું હોય, હું કહું કે આનો આ કેસ બાકી રહી ગયો, તો એ કેસમાં પણ એમને મને પ્રશ્ન નહીં પૂછ્યો કે ભાઈ આ ભાઈ કોંગ્રેસમાં છે તો નહીં ખેંચો. મને તમામ સહકાર આપીને વ્યવસ્થા પૂરી કરી. તેમ છતાંય હજુય ગુજરાતમાં 2017 પછીના એ બધા જે કેસો હતા એ 2017 પહેલાના હતા, પણ 17 પછીના કેસો ક્યાંક ને ક્યાંક બાકી રહી ગયા. અને અમુકમાં સરકારે પ્રોસેસ કરી દીધી છે પણ ટેકનિકલ ખામીઓના કારણે બાકી રહી ગયા છે. એ કેસોનો પણ અમારી આ વખતની બેઠકમાં મુદ્દો છે. એ કેસો પણ કેવી રીતે પતાવો, પણ એ કેસોનો પણ પરફેક્ટ અમારી જોડે ઓર્ગેનાઇઝ ડેટા. એટલે એમાં જેટલું પણ કર્યું એ થઈ શક્યું. હું ભાજપમાં જોડાયો એનાથી મેં સમાજને જેટલું મેક્સિમમ ફાયદો થતો હતો કે જેટલી માંગણીઓ પૂરી થતી હતી એમાં મારા લેવલે મેં પ્રયત્ન કર્યો અને નહીં પણ પૂરી થઈ. હું નહીં કહેતો કે 100% નહીં પણ પૂરી થઈ હોય, પણ મેક્સિમમ મેં પૂરી કરાવવા પ્રયત્ન કર્યો. તો વરુણ પટેલને અંગત રીતે શું ફાયદો થયો ભાજપમાં આવીને? જો રાજકીય પાર્ટીમાં હું ભાજપમાં જોડાયો, હાર્દિક કોંગ્રેસમાં જોડાયો,
બીજા બધા મિત્રો કોંગ્રેસમાં જોડાયા, આપમાં જોડાયા. દરેકને રાજનીતિમાં જોડાવાનો કંઈકનો કંઈક અંગત ફાયદો હોય જ. આ ડિસ્ક્લોઝ કરવાની વાત નથી. અમુકને રાજકીય ફાયદા થયા હોય, અમુક રાજકીય રીતે ઉલ્લુ બન્યા હોય કે કીધા પ્રમાણે થયું ના હોય, એ બધું થયું હોય. એ બધી પોલિટિક્સ અને અંડરવર્લ્ડ છે ને, બે સિમિલર વાતો છે. કમિટમેન્ટની બાબત કે રાજનીતિમાં જે કમિટમેન્ટો થયા હોય કે જે રાજનીતિમાં કમિટમેન્ટો પૂરા થયા હોય એના કોઈ એગ્રીમેન્ટ ના પણ કહી દીધું ધેટ્સ ઓલ, પતિ થઈ જશે. આ એક સ્ટાઇલ પિક્ચરમાં તમને અંડરવર્લ્ડમાં બતાવશે. એટલે એવી રીતે છે. હું માનું છું 100% કે બધાએ કંઈકનો કંઈક સમાજના ફાયદાની સાથે અંગત ફાયદો લેવાનો પ્રયત્ન કર્યો જ છે. કોણ કેટલું સફળ થયું છે, કેટલું નિષ્ફળ થયું છે, એ બધી ચર્ચામાં નથી પડવું, કારણ કે આ બહુ જ અંગત બાબતો છે. એટલે અંગત બાબતોની ચર્ચા ના હોય. પણ હું તમને કહું છું, ફરીથી એકવાર કહું છું કે જે પણ રાજકીય પાર્ટીમાં જવાનો જેને પણ નિર્ણય કર્યો છે, બધાએ કંઈકનો કંઈક અંગત ફાયદો લીધો જ છે અને અંગત ફાયદો થયો જ. ના લીધો હોય તો પણ થયો. મજા આવે છે, તમે થોડું ખોલીને વાત કરો છો તો. હું કોઈ દિવસ કોઈ ડિપ્લોમેટિક વાત મેં કરી જ નથી. અને હું હંમેશા જે સાચું હોય એ સ્વીકારવામાં મને એકલામાં જાહેરમાં કોઈ દિવસ મને બીક લાગતી. તો હવે એ કહી દો કે આ ગોંડલનો એક્ઝેક્ટલી પ્રશ્ન શું છે? કારણ કે તમે ત્યાં એક ટ્વીટ કર્યું હતું 27 એપ્રિલે અલ્પેશભાઈને ટેગ કરીને કે ભાઈ અલ્પેશ જો સેટ થાય તો ગોંડલ ભાજપ કાર્યાલયની મુલાકાત લેતો આવશે, ત્યાં પણ કેટલાક ગુંડાઓનો કબજો નાખીને કે અમારે જવાનું થાય તો અમે જતા હશું. ભાજપમાં ગુંડાઓ છે, ગોંડલમાં તકલીફ શું છે? જો ગોંડલમાં એક પાટીદાર દીકરાને એક મારવામાં આવ્યો તો પોલીસ એમાં FIR લેતી નથી ને એમાંથી બધા પ્રશ્નો ચગ્યા અને અમારે બધાએ બોલવું પડ્યું ને પછી એ પરિવારને સમાધાન થઈ ગયું, વિષય પતી ગયો. પછી ત્યાંના જ કોઈ નેતાએ અમારા વિરુદ્ધ આયા, એના નારા બોલાયા કે મારા દીકરા હોય તો ગોંડલ આવી જજો. અલ્પેશને કીધું ભાઈ જતો હોય તું એકલો જ કાફી, એકવાર ફીણ કાઢી નાખ એટલે ખબર પડી. બધા જોડે જશું તો નહીં સહન કરીએ. આપણો ડોઝ ગુજરાતની સરકારે સામૂહિક સહન નથી કરી. આ તો બધા બહુ નાના હજુ પ્યાદાઓ છે, રાજાએ સહન નહીં કરી શકતા. એટલે અલ્પેશ ગયો એકલો, ત્યાં વિરોધ થયો અને જે અસામાજિક તત્વોનું ટોળું તો ના કહી શકાય, પણ એ લોકો ભાજપના કાર્યાલય પર બેઠા હોય કે ભાજપમાં ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ હોય સરકારના સત્તાના લાભો લેવા માટે. એટલે મેં અલ્પેશને સજેશન કર્યું હતું કે ભાજપ કાર્યાલય જતો હોય તો આ બધી જે ઉધઈઓ ચોટી હોય, બગઈ ગાયને જે બગઈ તાજી ગાયને બગઈ ચોટી તો બગઈઓ બધી દૂર થઈ જાય. પણ આ તો તમે પ્રદેશ પ્રમુખને અંદર પણ રજૂઆત કરી શકતા હતા, તમારી બેઠકો થતી હશે પક્ષની, ત્યારે આટલું ટ્વીટ કરીને જાહેરમાં બોલવાની કેમ જરૂર પડી? જો એ દિવસનો સમય જાહેરમાં બોલવાનો હતો. પાર્ટીમાં તો ઇન્ટરનલ બધી રજૂઆતો કરતા જ હોઈએ હતી. મેં રત્નાકરજીને પત્ર લખ્યો હતો અલ્પેશલા જતા પહેલા, ઓપન પત્ર લખ્યો હતો, તમારી ચેનલે એ પત્ર ચોલ્યો હતો, પણ તેમ છતાં પાર્ટી તરફથી કોઈ એક્શન નહોતું આવ્યું તો જાહેરમાં લખવું પડી. અને હમણાંથી તમારા બધા નિવેદનોમાં એકદમ આમ લડી લેવાનો મૂડ હોય છે, કઈ નવા જૂની કરવાના મૂડમાં છો તમે? નહીં, મારો વર્ષોથી મૂડ લડી લેવાનો જ હોય છે. પ્રજાના મુદ્દાની વાત આવે, પ્રજાની વાત આવે તો હું આક્રમકતા પૂર્વક રજૂ કરું છું. એ આંદોલનના હિસાબે મારી ભાષા અને વર્તન આક્રમક ઓલરેડી ઇનબિલ્ટ થઈ ગયું. એ મારું ઇનબિલ્ટ આક્રમક થઈ ગયું છે. પર્સનલી હું જ્યારે કોઈને મળું તો લોકોનું બહુ જ વિનમ્ર લાગતો હું, પણ પબ્લિકલી હું મારું બિહેવિયર થોડું આક્રમક હોય છે, હું સ્વીકારું છું. દેટ ડઝન્ટ મીન કે ઓલવેઝ મારો લડી લેવાનો મૂડ હોય છે. પણ તો પછી ગોંડલમાં કોઈ ફેમિલી સામેનો પ્રશ્ન છે કે ગોંડલમાં હવે પાટીદાર સમાજમાંથી નવા નેતા બનાવવાનો પ્રશ્ન છે? શું કરવા ના બનાવીએ? હું સમાજનો નેતા છું. જ્યારે સામાજિક વાત આવે તો હું પાટીદાર સમાજનો નેતા શું કરવા ના બનાવું, શું કરવા ના ઉભો કરું? કરવો જ જોઈએ, ઇટ્સ માય ડ્યુટી.
અને પાટીદાર આંદોલનથી જોડાયેલા દરેક વ્યક્તિની ડ્યુટી હમ કે પાટીદાર એક ધારાસભ્ય વધતો હોય તો શું કરવા અમે પ્રયત્ન ના કરીએ, હમ કરવો જ જોઈએ. એમાં કોઈ ડિપ્લોમેટિક વાત જ નથી. આખી ગુજરાતની રાજનીતિ ને દેશની રાજનીતિ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર જ ચાલે છે. હમ કોઈ કબૂલે કે ના કબૂલ, હમ બરોબર છે. ત્યાં તમે દમ મારીને કોઈ રાજનીતિ કરતું હોય તો એ દમ ને બીક ખોફ તો ઓછો કરાવવો જ જોઈએ. હમ અને હજુ તો હું તમને કહું કે મેં તો ત્યારે તમે બીજું ટ્વીટ બતાવ્યું નહીં કે બીજું ટ્વીટ તમારા ડેટામાં નહીં હોય કે દિવસનું મારું નિવેદન હતું, મને કંઈ યાદ નથી, કે જરૂર પડશે તો ગોંડલ રહેવા જઈશું. એમાં શું, હમ એમાં શું ખોટું? મારા સમાજની હું વાત કરું કે મારા સમાજના પ્રતિનિધિત્વ માટે વાત કરું તો એમાં ખોટું શું? અને હું તો કહું છું કે અત્યારના હારા ધારાસભ્ય છે 30 વર્ષ નહીં, હજુ 300 વર્ષ કરો, તમે ચૂંટણી જીતીને રાજ કરો. હમ હાથ જોડી પ્રજાના પ્રેમથી ચૂંટણી જીતીને રાજ કરો. એમાં દલિતનો દીકરો હોય તો ધારાસભ્યનો થવાનો અધિકાર છે, ક્ષત્રિયનો દીકરો હોય તો એ અધિકાર છે, હમ કે બ્રાહ્મણનો દીકરો હોય તો એ અધિકાર છે. હમ બધાને ધારાસભ્ય પ્રજાનો પ્રેમ મેળવી ચૂંટણી જીતી અને રાજ કરો. જે વાત એ છે કે એક ભય માનુષ્ય ફેલાવવામાં આવે છે, ખોફ ફેલાવવામાં આવે છે, એક અલગ પ્રકારનું વર્તન કરવામાં આવે છે, અલગ પ્રકારની ડિપ્લોમેટિક અને બહુ હિપોક્રેસીથી પોલીસને કંટ્રોલમાં રહી અને એક આખું ભય માનુષ્ય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પેદા કરવામાં આવે છે. એનો વિરોધ છે. તમે ભય માનુષ્ય ખોફ ખતમ કરી નાખો. હમ એક રાજાની નહીં પણ એક સેવકની સ્ટાઇલથી ચાલો. હમ એટલે અત્યારના જે ધારાસભ્ય છે એ રાજાની સ્ટાઇલથી કામ ચલાવી રહ્યા છે. જો મારે બહુ ચોખ નથી પાડવું, પણ ગુજરાતના દરેક ધારાસભ્ય કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ સમાજનો હોય, કેવી રીતે પણ ચૂંટાયો હોય, ચૂંટણીને તમારે જે ખેલ કરવા પડે એ કરો. બધા કરતા જ હોય છે, બરોબર છે. વૈદના વોટની એ જરૂર પડે ને વેશ્યાના વોટની એ જરૂર પડે ને વકીલના વોટની એ જરૂર પડે ને ગુંડાના વોટની એ જરૂર પડે. ચૂંટણી વખતે બધા બધું કરતા જ હોય છે. આમાં કોઈ બાકાત છે નહીં, બરોબર છે. પણ જ્યારે ઇલેક્શન પતી જાય છે તો રાજનીતિક દુશ્મનીઓ, રાજનીતિક ગજગરા બધા પૂરા કરો અને હાથ જોડી અને પ્રજાની વચ્ચે ફરો, પ્રજાના સેવક બનીને કામ કરો. બાકી કોઈ પોતાની જાતને શહેનશાહ સમજતો હશે અને કોઈ મગરૂર શહેજાદા, તો મગરૂર શહેજાદાનું ગુરુર તો તોડ નાખે. તમે નામ લીધા વગર પણ બહુ પરફેક્ટ 2-3 જણ વ્યક્તિ પર નિશાન સાધી રહ્યા છો. અને આનાથી મને તમે ખોફ, ભય અને જે વાત કરો તેના પછી મને એવું યાદ નહીં આવે કે તમે એક વખત પક્ષમાં જોડાયા પછી રિવોલ્વરનું લાયસન્સ બી લીધું છે. રિવોલ્વર લઈ લીધી છે કે બાકી છે? છે જ. રિવોલ્વર લઈ લીધી છે, કારણ કે એ કેમ જરૂર પડી? જરૂર પડે. હથિયાર રાખવું એ હિન્દુનો અધિકાર. હું તો ઓપનલી કહું છું કે હિન્દુએ શાસ્ત્ર માટે તમે બ્રાહ્મણ સમાજે જેટલું શાસ્ત્રનું તમે કીધું છે એટલું જ હિન્દુને શસ્ત્રનું પણ કહેવું જોઈએ. દરેક હિન્દુ શસ્ત્ર સાથે શોભે. તમારો કોઈ ભગવાન અસ્ત્ર શસ્ત્ર વગરનો નથી. રામની જોડે ધનુષ છે, કૃષ્ણ જોડે સુદર્શન ચક્ર છે, માં જગદંબા જોડે પોતાનું હથિયાર છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતા હથિયાર વગર નથી. હિન્દુમાં જ્યારે શાસ્ત્ર અને શસ્ત્ર બે હોય ત્યારે હિન્દુ પૂર્ણ. પણ આ તો બધા જ શસ્ત્રો લઈને ફરીશું તો પછી કાયદો ને વ્યવસ્થા તો બધું ખાડે નહીં જતું રે, ક્યાં મેળવશે? એની પરિપક્વતા હોવી જોઈએ. હું એ જ તો કહું છું કે શાસ્ત્ર સાથે શસ્ત્ર. શાસ્ત્ર વગર કોઈ જ્ઞાન વગર શસ્ત્ર લે તો એ ગુંડો બને. જ્ઞાન સાથે હથિયાર લઈને બને તો એ આર્મીનો મેન બને, પોલીસ અધિકારી બને, સમાજ સેવક બને. મેં તમને શું કીધું કે સરસ્વતી વગર ધન પણ નકામું, સરસ્વતી વગર ગન પણ નકામી. તમારામાં એ પરિપક્વતા અને મેચ્યોરિટી તો હોવી જ જોઈએ. તમે રિવોલ્વર લો છો કે તલવાર લઈને ફરો છો તો ગમે ત્યાં ગાડીથી કાઢીને કેક કાપવાની, ગમે ત્યાં ફાયરિંગ કરવાની, એ બધી આછકલાઈ ના હોવી જોઈએ. હથિયાર પણ એક વિનમ્ર વસ્તુ, શક્તિ છે. શક્તિ હંમેશા વિનમ્રતાથી વપરાય. ચાહે વર્ષો પહેલા આપણા ક્ષત્રિયો લડતા હતા તો બ્રાહ્મણ એમને જ્ઞાન આપતા હતા. એ જ્ઞાનથી વિનમ્રતાપૂર્વક જ્યારે તલવાર કાઢવાની હોય ત્યારે કાઢતા.
ત્યારે કે રાજા તલવારથી કેક નતા કાપતા, બરોબર છે? એટલે એ હોશિયારી ના હોવી જોઈએ, એ ગુંડાગીરી કહેવાય. રક્ષક બનવા માટે હથિયાર લેવા, આત્મરક્ષા માટે, સમાજની રક્ષા માટે. પણ એના માટે તો પોલીસ છે, તંત્ર છે, બધું જ છે. આપણે બધા એ બધું કરવા માંડીશું તો સરકાર અને તંત્ર શું કરશે ભાઈ? આપણે પોલીસ છે, તંત્ર છે, આપણે પોલીસ અને કાયદાની મર્યાદામાં રહીને બધું કરવાની વાત છે ને. હું એમ ક્યાં કહું છું કે તમારો લો બનાવો, તમારું બંધારણ હોવું જોઈએ દેશના બંધારણ પ્રમાણે, ધર્મના પ્રમાણે. તમારામાં દરેક શક્તિ વાપરવાની એક વિનમ્રતા હોવી જોઈએ. બીજું એક વસ્તુ એ પણ છે કે 2017માં તમે ભાજપમાં જોડાયા ત્યારે તમારી ઉપર નરેન્દ્ર પટેલે એક આક્ષેપ કર્યો 1 કરોડ રૂપિયાનો. એ ઘટના શું હતી? રાજનીતિમાં આ બધા આક્ષેપો થતા રહે. નરેન્દ્રભાઈ કોંગ્રેસમાં છે, બરોબર. પણ ત્યારે તો તમે સાથે કામ કરતા હતા. એટલે નરેન્દ્રભાઈ એ વખતે જ કોંગ્રેસમાં જતા રહ્યા હતા. રાહુલ ગાંધી એમનું ટ્વીટ કર્યું હતું અને પછી કેતનભાઈ નરેન્દ્રભાઈને રેકોર્ડિંગ બહાર પાડ્યા હતા. પણ હું આવું રેકોર્ડિંગ અને આક્ષેપ બહુ છીછરી રાજનીતિ કહું છું. બહુ હલકી કક્ષાની રાજનીતિ ના હોવી જોઈએ. રાજનીતિમાં એક સ્તરથી નીચે ના ઉતરો. તો હવે અત્યારે આગળનું આયોજન પાટીદાર સમાજના નેતા તરીકે, ભાજપના નેતા તરીકે શું છે? જો જે પણ મુદ્દા ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ગેમ્બલિંગ, દીકરીઓના લગ્નમાં સરકાર કંઈક સંસદીય બંધારણીય સુધારો કરે, કરમસદ જે મહાનગરપાલિકામાં ભેળવી દીધું છે તો કરમસદનો એક વિકાસ કરે અને પૂજનીય સરદાર પટેલની આઈડેન્ટિટી કરમસદમાં જળવાયેલી રહે, એવા ઘણા બધા પ્રશ્નોને લઈ અને સરકાર સામે જવાના છીએ, સરકારને રજૂઆત કરવાના છીએ. જરૂર પડે તો ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે જનજાગૃતિ અભિયાન પણ ફેલાવવાના છીએ. પાટીદાર સમાજની રક્ષા, સુરક્ષા, ગુજરાતની શાંતિ, સલામતી બધા માટે જે પણ કરવું પડે છે એ કરવાના છીએ. એજન્ડા છે, ધીમે ધીમે ચાલશે. સન્માનીય મુખ્યમંત્રી સમય આપે અને મળીએ. પછી કદાચ તમે ઇન્ટરવ્યુ પબ્લિશ કરશો ત્યાં સુધી મુખ્યમંત્રીને પણ મળી લીધું હશે. જોઈએ છીએ અને કેટલા મુદ્દાનું સોલ્યુશન આવે છે, નથી આવતું એમાં શું કરવું. બીજા જે સમાજના આગેવાનો છે, ઇવન ક્ષત્રિય સમાજ છે, ઇવન બ્રહ્મ સમાજ છે, ચૌધરી સમાજ છે, બધાએ આ જે દીકરીના લગ્ન બાબતનો જે વિષય છે એમાં અમને સમર્થન આપવાનું કીધું છે. એમને પણ મળીશું. સ્થાનિક કક્ષાએ EWS સ્થાનિક ચૂંટણીઓમાં પણ લાગુ કરવું, એ વિષયોમાં પણ સરકારને વાત કરીશું. બધા સમાજના સમર્થન માંગીશું અને બધાનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, બધાને ન્યાય મળે, આપણે અને ગુજરાત સાથે પ્રગતિ કરીએ, નંબર 1 બનીએ. એના માટે જે કરવું પડે બધું કરીશું. તો ચલો, બહુ બધી પોલિટિકલ વાતો થઈ ગઈ. તમે તમારા એજન્ડા બી બહુ ક્લિયર કરી લીધા. મારે પાછું જ્યાંથી આપણે શરૂ કર્યું હતું ને નોન પોલિટિકલ વાતો પર જવું છે. સોલ તમારું ગામ, ત્યાં હજી ખેતર ખરા તમારા? આ સોલગામમાં જમીન છે. જવા આવવાનું થાય? બહુ ઓછો હું જઉં છું, પપ્પા સંભાળે છે. હવે હું તો આમાંથી નવરો પડતો નથી. પેટ્રોલ પંપ છે મારે ત્યાં જ એદલા, અલ્પેશ ઠાકોરના ગામમાં મારો પેટ્રોલ પંપ છે એદલામાં. તો આ જે આક્રમકતા તમારી છે એ આંદોલન પહેલાથી હતી એવું તમે મને આગળ કીધું, પણ મારે એ બી સમજવું છે કે વરુણ પટેલ આંદોલનનો ચહેરો બને એની પહેલા શું કરતા હતા? જો બહુ ગુજરાત કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું પરાણે પરાણે કેમ, ભણવામાં રસ નહોતો? શું હતું? હા, ભણવામાં બહુ વીક હતો અને હું તો, મને યાદ છે મેં 12મું પત્યું, પપ્પાને કીધું. પપ્પા બહુ હોશિયાર અને પપ્પાને મેં કીધું પપ્પા ભણવું નથી, કોલેજ નહીં કરવી. એમને ખબર પડી કે આ ડબ્બો નહીં ભણે તો મને કંઈ કામ કરે ને, ભણવા નહીં, જલસા કરવા કોલેજ. એમ કરીને મને કોલેજ કરાવી, મને ગ્રેજ્યુએશન પૂરું કરાયું. પછી બીજું કંઈ તો આવડતું નહોતું, સેલ્સમાં નોકરી કરી. વ્યાજે પૈસા લઈને 2005-06માં પહેલો ધંધો કર્યો પેટ્રોલ પંપનો માંડલમાં. એમાં લોસ આવ્યો ને એવા બધા સંઘર્ષ થયા. પછી રેસ્ટોરન્ટ કરી, કંઈ એમાંય ઠેકાણું ના પડ્યું. પછી રિયલ એસ્ટેટનો ધંધો કર્યો. રિયલ એસ્ટેટના ધંધામાં મજા આવી ગઈ. રિયલ એસ્ટેટનો ધંધો સેટ કર્યો. રિયલ એસ્ટેટનો ધંધો છે, પેટ્રોલ પંપ છે. ખેતી મોટા ભાગે પપ્પા એ બહુ ઓછી જોવે.
તમે નથી જતા ખેતરમાં? બહુ ઓછું. વચ્ચે 1-2 વર્ષ જ્યારે સાવ નવરો અને કોઈ જ કામ ધંધો કંઈ નહોતું, ત્યારે 1-2 વર્ષ ખેતીમાં અત્યારે ગયેલો. શું આવ્યું હશે ખબર હશે તમને? હા, અત્યારે અમારી બાજુ અમે તુવેર, દિવાળી આવશે એટલે તુવેર, પછી અજમો, એરંડા, દિવાળીએ જે ખેતર ખાલી થાય એમાં જીરું, એ અમારા મુખ્ય પાકો છે ને એ પ્રમાણે બધા માણસો, ઠાકોર સમાજના માણસો છે જે અમારી ખેતી સંભાળે છે, એ બધા ખેતી કરે છે. તો આમ મિસ થાય એવું બધું કે આ બહુ જ બધા હવે પબ્લિક લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે, પહેલા જેવી છૂટછાટ મળતી નથી જવાની, જે ટીનેજર તરીકે કે જે કોલેજના યુવાન તરીકે જે હતી એ છૂટછાટો બધી બંધ થઈ ગઈ. તો એવું મિસ થાય કે આ બહુ વધારે જવાબદારી આવી ગઈ છે. હા, આપણે માનસિક રીતે બહુ કન્ઝર્વેટિવ થઈ ગયા. હું તમે સમજી લો કે મને ડેલી, હું આજે રોજ રાત્રે ગલ્લે બેસું ફિક્સ, અને મને આંદોલન આવ્યું, જાહેર જીવન આવ્યું, આપણે ગલ્લે બેવાનું બંધ થઈ ગયું, ભાઈબંધો મળવાનું બંધ થઈ ગયું, પિક્ચર જોવાનું બંધ થઈ ગયું. પિક્ચર જોઈને પેલા કૂદતા બહાર નીકળતા હોય તો હવે આમ કૂદવા જઈએ તો એવું ભાવ કારું કોઈ જોઈ જશે તેમ કે વરુણભાઈ કૂદે છે. અને આજકાલ તો સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે, કઈ મિસ્ટેક કરીએ તો અર્થનો અનર્થ કરી નાખે. એટલે વ્યક્તિગત લાઈફમાં આપણે ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પ્રેશરમાં રહીએ છીએ. એના મારે નહીં, જાહેર જીવનના દરેક માણસ ઉપર એ ઓલવેઝ એલર્ટ મોડ ઉપર રહે. એને ક્યાંક આમ માનસિક એલર્ટનેસ આવી જાય. હું આંદોલન પહેલા જેવી રીતે પિક્ચર જોઈને નીકળતો, પોપકોર્ન ઉડાડતો એવી રીતે નહીં નીકળી શકતો. હવે કયું છેલ્લું પિક્ચર કયું જોયું હમણાં? અરે બહુ ટાઈમ થઈ ગયો છે યાર પિક્ચર જોઈએ. હમણાં ખબર નહીં, સારા પિક્ચરે નહીં આવતા. બહુ ટાઈમ થઈ ગયો છે પિક્ચર જોવાના. મને મૂવીનો બહુ જ શોખ હતો, પણ ઓછો થઈ ગયો. અને આ જાહેર જીવનમાં મેળે નહીં પડતો. અને સિલેક્ટેડ જે ભાઈબંધો જોડે જોવા જવાની, ચીસો પાડવાની મજા આવતી હતી, હવે ચીસો પાડી નહીં એકાથી. એટલે એ શોખમાં જે સૌથી મોટો શોખ હતો એ જ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો. ગલ્લે બેહીને જે હા ઈ કરતા હતા 15 જણનું ટોળું, તો એ 15 જણનું ટોળું હવે નવરું નહીં. અને આપણે હવે હા ઈ, કારણ કે પેલું શું કહેવાય, કન્ઝર્વેટિવ પેલું થઈ ગયું, ચાની કેટલી બેહવાની બહુ થઈ ગયા, શીખ્યા પણ બહુ બધું આટલા સમયમાં. હા, શીખ્યા, બહુ જ શીખ્યા. હું તો એકચ્યુઅલી નાનપણમાં મંદ બુદ્ધિનો માણસ ગણાતો હતો. ઘરમાં અને પરિવારમાં ને બધા ક્યારે બુદ્ધિ ક્યારે આવશે, તો એ મંદ બુદ્ધિના દીકરા તરીકે કે આ ગાંડાનું થશે શું, તો એ પ્રમાણમાં તો આ ગાંડો બહુ શીખ્યો. પપ્પા ટીચતા હતા ક્યારે આમ સ્કૂલમાં ના ભણો તો? બહુ જ. કદાચ જ ભાગ્યે કોકના પપ્પા હશે જે મારા પપ્પા જેટલું મારે. બધાને એવું જ લાગતું હોય, પણ કેવી રીતે મારતા હતા? બધાથી લાફા તો રેગ્યુલર કેસમાં પડતા હતા, સ્પેશિયલ કેસમાં પટ્ટા, વેલણ. તો તમને પેલા દંડા બહુ વાંધો નહીં આવ્યો હોય કાંડે પહેલે? એટલે પપ્પાનો પટ્ટા ખાવાનો પ્રેક્ટિસ હતી, એમાં પોલીસ પટ્ટા મારે બહુ વાંધો ના આવે, પપ્પાની યાદ આવી જાય. પણ એવું થાય કે મતલબ પપ્પા ભલે મારે કે મમ્મી ભલે કે, પણ એમના હોવાથી જીવનમાં બહુ ફરક પડે છે. જ્યારે ના હોય એ લોકો ત્યારે આપણને એમનું સમજાય કે આ ખૂટી રહ્યું છે જીવનમાં કંઈ. હું તમને બહુ સારો ઇન્સિડન્ટ કહું. બહુ બેઝિકલી બહુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતો. હું કોલેજ પછી નોકરી કરતો. એ વખતે નવા મોબાઈલ આવેલા, 2002-03 આવેલા, પણ મોંઘા. મારી જોડે પેનાસોનિકનો GD75 ફોન હતો. એ જમાનામાં 18 કે 32,000નો આવતો. તો હું મારી નોકરીથી પૈસા વાપરવાના અને એનું બિલ ભરવાનું. એ વખતે 2002માં ખાલી ઇન્કમિંગ ફ્રી થાય એટલે રેન્ટ 1,000 રૂપિયા. તો એ મારું મને કોઈ નોકરીમાંથી કોઈ ફાયર કરી દીધો કે મેં છોડી દીધી, વોટ એવર, મને યાદ નહીં. તો બધા નામાન બધું બહુ વધી ગયું. મેં મોબાઈલ વેચી મારે, કારણ કે 1,000 રૂપિયા બિલ ભરવાના નહીં. અને પપ્પાની તો આપણે કેપેસિટી જાણીએ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી, તો એમને આમ લાગ્યું 2-3 દિવસ પછી કે આનું આમ મોઢું કંઈક પડેલું હોય ને આમ શાંત રહે. તો મને કે મોબાઈલ ક્યાં ગયો? પણ હું કદાચ મારા આખા ફ્લેટમાં હું એક જ હતો જેની જોડે મોબાઈલ. એ તો દેખાય ના હોય. હા, એટલે પપ્પા કે મોબાઈલ ક્યાં ગયો? મેં તો વેચી મારે. તો મને કે શું થયું? મેં તો નોકરી બોકરી કંઈ થયા નહીં, પૈસા થયા નહીં, 1,000 રૂપિયા બિલ ક્યાંય ભરું. એ વખતે આઈ થિંક મારા પપ્પાનો પગાર 10 કે 12,000 રૂપિયા હતો.
10 કે 12,000 રૂપિયા હતા. તો મારા પપ્પાએ કીધું એમાં વેચી શું મારે, હજી તારો બાપ જીવે છે, કાલ જઈને મોબાઈલ લઈ આય. એમને ખબર પડી ગઈ એક બાપ તરીકે કે આ મારા દીકરાના ડિપ્રેશનનું કારણ. અને એ વખતે એમની કેપેસિટી નથી કે મને 17-18 હજાર રૂપિયાનો મોબાઈલ લાવી આવે. મને કે તારો બાપ જીવે તો મોબાઈલ લઈ આવે અને બિલ ભર, કે તું ના ભરી શકે તો હું ભરીશ. તો એક ફાધરનો એક આ સપોર્ટ હોય છે પટ્ટાની સાથે. આ જે હિંમત છે ને, આ હિંમત મને અહીં પહોંચાડી. મારા ફાધરે મને હંમેશા જ્યારે પણ હું ડિપ્રેસ થયો ને, મારા ફાધરે હંમેશા મને બહુ મર્દાનગીપૂર્વક અને એમની શક્તિ કરતાં બહુ વધારે મોરલ સપોર્ટ આપ્યો. અને મોરલ સપોર્ટ જ્યારે જરૂર હતી એ યંગ એજમાં, 22-25 વર્ષના હતા, પેટ્રોલ પંપમાં 60-70 લાખ નુકસાન થઈ ગયું, તમામ મિલકત કરતાં દેવું વધારે હતું. તો એ વખતે બધા ફોરેન ફરવા ગયા તો પપ્પા કહેતા કે તું ફરી આય ને ફોરેન. તો કે ક્યાંકથી વ્યાજે લઈ લે, તો ચૂકવીશું બાપ દીકરો કમાઈ, તું શું કરવા ચિંતા કર. એટલે જે મોરલ સપોર્ટ છે, એટલે એક પરિવાર, માતા પિતાનો મોરલ સપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈના પણ માટે. અને પપ્પાની ટ્રેનિંગ હોય એજ્યુકેશન કરતા, કે તમને આવા વેલ એસ્ટાબ્લિશ કરા. આંદોલન ટાઈમે કેવો સપોર્ટ? ત્યારે એવું કહેતા કે આ રવાડે ક્યાં ચડ્યો છે, એવું કઈ હતું કે ના? એવું કહેતા કે ના, સમાજનું કામ છે તો હવે લડી જ લો? ના, જો મારા ફાધર છે ને, બહુ મારા કરતાં પણ વધારે લડાયક છે, મારા કરતાં પણ વધારે ડેરિંગ વાળા માણસ. બરોબર છે. આટલી વાર ધરપકડ થઈ, એકવાર પોલીસ સ્ટેશન નહીં આવ્યા, એકવાર મને એમ નહીં કીધું કે આ કેસ થયો, કે આ તું શું ધંધા કરે છે, 2 પૈસા કમાતો નહીં, જમીનના બધા દસ્તાવેજો બાના કરતા આવું બધું ચિતરેલું પેન્ડિંગ છે. બરોબર છે. એમને મને કીધું કંઈ નહીં, વાંધો નહીં, તને સોશિયલ કામ કરવામાં મજા આવે તું કર. અને મેં એમને સ્પષ્ટતા કરેલી, 3 દિવસ મારો હતો પતો ના લાગે તો ચોથા દિવસે એક્ટિવ થજો, બાકી જો 3 દિવસમાં પાછો આવી જાઉં, તમારે એક્ટિવ થવાની જરૂર નહીં. અને પછી એમને ચિંતા કરી નહીં, ને એમને મારી ઉપર બહુ કોન્ફિડન્સ હતો કે આ ફોડી લેવો માણસ છે, જે પરિસ્થિતિ હોય. બરોબર છે, કે ફોડી લેવો માણસ છે, ફોડી લેશે. ચલો, હવે આપણે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. પાટીદાર અનામત આંદોલન, અત્યારે તમે લોકો પાછા એક્ટિવ થયા છો, જો હવે કરવાનું થાય, અનામત તો હવે મળી જ ગઈ છે, પણ તો તમે એવું તો શું અંદર ચેન્જ કરવા માંગશો કે એ સમયે આ એક ભૂલ થઈ ગઈ, ના કરી હોત તો હજી વધારે સારા રિઝલ્ટ? આનાથી આપણે સમાપ્ત કરીએ. અપરિપક્વ રીતે ડિવાઇડેડ થઈ અને જે બધાએ વ્યક્તિગત રાજનીતિક નિર્ણયો લીધા, એમાં અમારો સૌથી મોટો ડ્રોબેક એ હતો કે અમે લોકોએ આખા સમાજે બધાએ ભેગા થઈ જેને ચહેરો બનાવ્યો હતો, એનામાં રાજનીતિક મેચ્યોરિટીની બહુ કમી હતી જે તે વખતે. અને બધાએ એકબીજાના ઈગો વોરમાં, અહમની લડાઈ, દરેક દોષિત છે, બધાએ પોતપોતાના અહમની લડાઈમાં ઘણી બધી જાહેર જીવનમાં રાજનીતિક નિર્ણયો લેવામાં ભૂલો કરી. જો અમે બધાએ જાહેર જીવનના રાજનીતિક નિર્ણયો સાથે મળી પરિપક્વતાપૂર્ણ વડીલોના માર્ગદર્શન પ્રમાણે, એક્સપિરિયન્સ લોકોના સજેશન પ્રમાણે લીધા હોત, તો સામાજિક અને રાજકીય બધી રીતે એ નિર્ણયો અત્યારે અમે લીધાને જે સફળ સાબિત થયા છે, એના કરતાં વધારે સફળ સાબિત થયા હોત, વ્યક્તિગત હિત માટે પણ અને સામાજિક હિત માટે પણ. અમે બધાએ જે ગુમાવ્યું છે અને જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો છે સમાજ, ક્યાંક ને ક્યાંક એ વખતે અમારામાં અપરિપક્વતા હતી, અનુભવની કમી હતી. અને જ્યાં જઈએ ત્યાં 5,000, 50,000, લાખ લોકોનો જે પ્રેમ મળતો હતો, એમાં મૂળભૂત ક્યાંક ને ક્યાંક બધાના મગજમાં અહંકાર આવી. એ અહંકાર અને અપરિપક્વતામાં જો નિર્ણયો ના લીધા હોય તો સમાજને
અને પોતાને વ્યક્તિગત ઘણો બધો વધારે ફાયદો કરાવી શકે. અને ભૂલ હતી અને બધાએ હવે પરિપક્વતામાં ઘણી બધી ભૂલો કરી જ છે. કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. હવે બધાએ સંઘર્ષ કરી દુનિયા જોઈ અને એકચ્યુઅલી પરિપક્વતાની એજ પણ હવે બધાની થઈ. તો હવે બધા પરિપક્વ થયા છે. હવે જો કોઈ વિષય લઈને નીકળીશું તો ઓછી મહેનતે સફળતા વધારે પ્રાપ્ત કરીશું. એટલું પરિપક્વતા અને જ્ઞાન આટલા સંઘર્ષ પછી આવ્યું છે. તો આઈ થિંક મને બી એવું લાગે છે કે જ્યારે 2017માં આંદોલન થયું ત્યારે મારા પણ જર્નલિઝમની શરૂઆત હતી. ત્યારે મેં તમારા જે નિવેદનો જોયા, અત્યારે તમારા અને બીજા પાટીદાર નેતાઓના નિવેદનો જોયું, એમાં ખાસું બધું બદલાઈ રહ્યું છે, વિઝન બદલાઈ રહ્યું છે. તમે લોકો એક નવી એક્ટિવિટી કરી રહ્યા છો. એન્ડલેસ વાતો છે આ પોડકાસ્ટમાં કરવા માટે મારે પોલિટિક્સ સિવાયની બી બહુ બધી વાતો કરવીથી થઈ છે. થેન્ક યુ, તમે અમને આટલો સમય આપ્યો. આપણે ફરી એક વાત મળીશું જ્યારે સાવ આમ કદાચ આપણે વરુણ પટેલના ખેતરની અંદર બેસીને પોક ખાતા વાત કરીશું. પણ થેન્ક યુ વરુણભાઈ, તમે આટલો સમય આપ્યો. એવો તમને મજા પડી હશે આ પોડકાસ્ટમાં. ભૂદેવ, ખૂબ ખૂબ આભાર. અને તમારા પોડકાસ્ટ, તમારી આ વેબ પોર્ટલનું ખૂબ ખૂબ આભાર. મને પણ પ્રજા સુધી વાત પહોંચાડવામાં તમે ખૂબ મદદરૂપ થશો. જે વાત હું હજારો લોકો સુધી પહોંચાડું એને તમે લાખો કરોડો લોકો સુધી પહોંચાડો તો હું તમારા કરતાં પણ તમારો વધારે આભારી રહીશ કે મારો અને સામાજિક સંદેશ હું પ્રજા સુધી પહોંચાડું. અને પ્રજાને હું માફી માગું છું ક્યાંય બોલવા ચાલવામાં કંઈ મિસ્ટેક થઈ હોય, કોઈનું દિલ દુભાયું હોય તો બે હાથ જોડીને માફ કરજો. તમારો દીકરો. જો તમને આ પોડકાસ્ટમાં મજા આવી ગઈ હોય, તમારા કોઈ મંતવ્યો હોય તો આ વિડીયોના કમેન્ટમાં જરૂર કહેજો. આ વિડીયોને શેર કરજો તમારા લોકો સુધી. અને હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહેજો VTV Gujarati.com.